ભીની થઈ. બેન તો સાસરે ગઈ, એને 3 મહિના થઈ ગયા. વધારે તો શું, જાણે કંઈ યાદ ન આવ્યું. ત્યાં જ ફોન રણકી ઉઠ્યો. હું, બેન, દિયા. પવન હસી પડ્યો. તને જ યાદ કરતો હતો. બંને એકબીજાના ખબર અંતર પૂછ્યા અને ભાઈને નોકરી મળી ગઈ છે એ જાણી બેને પોતાનો આનંદ વ્યક્ત કર્યો. એકાદ વર્ષ થવા આવતા એક દિવસ પવને મહિનાના 5,000 રૂપિયા લેખે પૂરા 60,000 કવરમાં નાખી સુમનરાયને આપવાની ઈચ્છા દસ્તાવી. તે જ કવર પાછું આપતા સુમનરાય થોડા ગળગળા થઈ ગયા. મારાથી તો આમાંનો 1 રૂપિયો પણ ન લેવાય. પવન કંઈ સમજ્યો નહીં. હાલ તમે તેને સામેના ટેબલના ખાનામાં લોક કરીને મૂકી દો. બીજું, આજે સાંજે હું અને મારા પત્ની તમને એક જવાબદારીવાળી નોકરી આપવા માગીએ છીએ. મારી દીકરી પૃથા, તેના પતિનું એર ક્રેશમાં 6 માસથી વધારે સમય પહેલાં અવસાન થઈ ગયું છે. ત્યારથી તે સંવેદનશૂન્ય જેવી થઈ ગઈ છે. તે ઘરની બહાર નીકળવાનું કે લોકો સાથે મળવાનું બિલકુલ પસંદ કરતી નથી. તમારા ફ્લેટનો સામેનો છેલ્લો દરવાજો જે મેં નથી ખોલી આપ્યો ત્યાં તે રહેશે. તો તમને કોઈ વાંધો ન હોય. તે અટક્યા, કેમ કે આ ઘર તેની પ્રિય જગ્યા છે. સુમનરાયની આંખે આંસુ ઉભરાઈ ગયા અને વળી તે નીચું જોઈ ગયા. સારું, પવન માંડ બોલ્યો, પણ મનમાં તો અનેક આંધી તુફાન ઉઠતા હતા. ક્યાં મારી શાંતિનો ભંગ થયો? વળી આ નવી બલા કેવી હશે? વગેરે વગેરે. બીજે દિવસે સવારે ઉઠ્યો જ હતો કે ડોરબેલ રણક્યો. મોટી સુટકેસ તો કોઈ નોકર જેવો માણસ મૂકી ચાલી ગયો. થોડી વારે એક 30 વર્ષની યુવતી સાદા ડ્રેસમાં હાથમાં પર્સ લઈ અને ચૂપચાપ ઘરમાં પ્રવેશી ગઈ. નોકરને જવાનો ઈશારો પણ તે કરતી ગઈ. પવન ઝંખવાઈ ગયો. તેને હવે ભાન થયું કે પોતે માત્ર ગંજી જ પહેરી છે, શર્ટ નહીં. તે શર્ટ શોધતો રહ્યો અને યુવતી તો સડસડાટ અંદરના રૂમમાં જઈ પડદો પાડી દીધો. પવને ફટાફટ નાવા ધોવાનું શરૂ કર્યું અને ઓફિસ બેગ લઈ દોડવા લાગ્યો. પણ તેના આશ્ચર્ય વચ્ચે યુવતી તો ત્યાં સુધીમાં ચા બનાવી અને આપી પણ ગઈ. એટલું જ નહીં, ઈશારાથી તેને 2 મિનિટ થોભવાનું કહી રહી હતી. પવન થંભ્યો પણ ખરો. આખા ઘરમાં આદુ મસાલાની સુગંધ ફરી વળી અને ચા. થેન્ક યુ કહી તે ચા પીને તોડ્યો. સાંજે તે ઘરે આવ્યો ત્યારે અંદર